કે વસ્ત્ર નથી. કે કેમ વસ્ત્ર નથી? કે તમારા માટે જમવાનું નહોતું, આ વસ્ત્ર ક્યાંક આપીને આવ્યો, અન્ન બે રોટલી. આ ઉદાહરણ. એટલે દાતા પણ હોવું એ તો જન્મનો ગુણ છે, પૈસાનો ગુણ નથી. પૈસા વાળો હોય ના આપી શકે. જે દિલદાર હોય, જેને દાન કરવાની પ્રકૃતિ હોય અંદરથી, એ આપી શકે. તો હું આખી વાત ચર્ચા તમારી પાછળ એટલા માટે તમારી પાસે કરી કે માણસની પ્રકૃતિ છૂટે નહીં. ચિંતા ન કરો. તમારા ત્રણેય પ્રકારના તાપનો નાશ કરવો એ પરમાત્માની પ્રકૃતિ છે. આપણે ચિંતા કરવાની જરૂર નથી. તમે પુણ્ય કરશો કે નહીં કરો, તમે એના માટે માળા લઈને બેસશો કે નહીં બેસો, તમારું કલ્યાણ કરવું એ એનો સ્વભાવ છે. કર્યા વિના રહી જ નહીં શકે. એટલે તો જે ભજન કરે છે એને તો ભગવાન ખાવાનું આપે છે, પણ જે નથી કરતો એવાય કેટલા બધા સંસારમાં છે, પણ છતાંય 2 ટાઈમની રોટલી પરમાત્મા એને આપે છે. આવો ઉદાર છે એ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય. 3 તાપનો નાશ કરનારા એવા શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એવા શ્રી કૃષ્ણને અમે બધાએ નમસ્કાર કરીએ છીએ. અહીંયા વ્યાસજીએ લખ્યું વયમ નમઃ. 2 કારણ. એક તો વ્યાસજી લખતા હતા ત્યારે એમના શિષ્યો બધા સામે બેઠા હતા. વ્યાસજી કે માત્ર હું પ્રણામ કરીને પરમાત્માના આશીર્વાદ કમાઈ લઉં અને મારા શિષ્યો બિચારા રહી જાય, એમ ન ચાલે. એટલે અમે ગુરુ શિષ્ય બંને વયમ નુમઃ. વયમ એટલે અમે બધા નમસ્કાર કરીએ છીએ. અને બીજું કારણ, વ્યાસજી અહીંયા અમે બધા નમસ્કાર કરીએ છીએ એવું એટલા માટે પણ લખ્યું કે આ ભગવાનની કથા ભવિષ્યમાં વક્તાઓ અનેક લોકોની વચ્ચે બેસીને ગાશે, ત્યારે માત્ર એ વક્તા શ્લોક ગાય અને એનું જ કલ્યાણ થાય એવું નહીં. જે કોઈ પણ બધા સાંભળે છે એ બધાનું પણ કલ્યાણ થાય, એને પણ ભગવાનના આશીર્વાદ વક્તાની જેવા જ મળે. એટલા માટે શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. એવા શ્રી કૃષ્ણને અમે નમસ્કાર કરીએ છીએ. શ્રી કૃષ્ણના ચરણોમાં નમસ્કાર કર્યા. વયમ નુમઃ અમે બધા નમસ્કાર કરીએ છીએ. વળી પાછું એક બીજી શંકા થઈ કે કૃષ્ણનું નામ માત્ર કૃષ્ણ છે, અહીંયા બહુ માનવાચક કરી અને શ્રી કૃષ્ણ કહેવાની શું જરૂર હતી? તો વિચારકોએ એના માટે પણ કારણ રજૂ કર્યું કે શ્રી એટલે કોણ? શ્રી એટલે રાધા. રાધા છે ને એ દયાની દેવી છે, કરુણા વર્ણાલય છે, કૃપા કરે છે. જે રાધા રાધા ગાય ને એને કૃષ્ણ ગાવાની જરૂર નથી. એક સારા ચિંતકે તો રાધા શબ્દનો અર્થ કર્યો કે રાકારોચ્ચારણાત રાતિ સર્વમ. રાનો ઉચ્ચારણ કરવાથી ભગવાન પોતાનું બધું આપી દે છે. અને ધાકારોચ્ચારણાત ધાવતી પશ્ચાત. રા બોલવાથી તો ભગવાન બધું આપી દે છે અને ધા બોલતા તો ભગવાન એ ભગતની પાછળ દોડવા માંડે છે. जो राधे नाम न गाता वो मुझको कभी न पाता. जो राधे नाम न गाता वो मुझको कभी न पाता. राधे राधे करूं पुकार रटे जा राधे राधे राधे. अरे क्यों भटक रहा हे नादान रटे जा राधे राधे राधे. अरे राधे 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 राधे. क्यों भटक रहा हे नादान रटे जा
राधे राधे राधे। अरे क्यों भटक रहा नादान, रटे जा राधे राधे। રાધા શક્તિ છે કૃષ્ણની, રાધા કરુણાનું રૂપ છે, દયાનું રૂપ છે. વક્તા ને શ્રોતા અને વ્યાસજી ને એના શિષ્યો બધાએ કૃષ્ણના નામની આગળ શ્રી લગાડ્યું. એકલા કૃષ્ણ નહીં, અમે એવા રાધા સહિતના કૃષ્ણ, એટલે દયા સહિતના કૃષ્ણ. બ્રહ્મલીન પરમ પૂજ્ય ડોંગરે બાપા એમ કહેતા, મેં સાંભળેલું કથામાં, કે ક્યારેક ક્યારેક તો ભક્તના અને પોતાના દીકરા સ્વરૂપ, આપણે બધા કૃષ્ણના દીકરા જ છીએ ને, સંતાન છે, તો પોતાના સંતાનોને પાપ કરતા જોઈને ક્યારેક ક્યારેક તો કૃષ્ણ આમ તો કરુણા વર્ણાલય છે, પણ કૃષ્ણને ક્રોધ આવી જાય છે. મારા બેટાઓને બધા નરકમાં જ નાખવા, પાપ કરવામાંથી થાકતા નથી. આટલી કૃપા કરવું, આટલું ધ્યાન રાખવું, આટલું આપવું, ખવડાવવું, પીવડાવવું, તોય પાપ કરે જાય છે. સુલભમ ભગવાન નામ જીહવા ચવશવર્તિની તથાપિ નરકમ યાંતિ. કૃષ્ણને ક્રોધ આવે છે, દંડ આપવા માટે તૈયાર થાય છે. પૂજ્ય બાપજી ત્યારે એમ કહેતા કે ત્યારે રાધાજી કૃષ્ણનો હાથ પકડે છે કે નરકવાસી ન કરતા એને સારા લોકની પ્રાપ્તિ કરાવજો. તો ભગવાન કહે, પણ તમારે વચ્ચે બોલવાની જરૂર નથી, મારે એને દંડ દેવો જ, નરકમાં નાખો. તમને બહુ વાલા છે, મને ખબર છે, સ્વર્ગમાં ન જવા દો, આવાને તો નરક જ હોય. રાધાજી કે વાલા તો મને છે, પણ ભગવાનને પાછા બીજી રીતે સમજાવે છે. રાધાજી કે આ કોણ છે, આ બધા તમારે શું થાય? તો કે મારા સંતાનો છે. તો કે બાપનું નામ આટલું મોટું ને સંતાનો બધા નરકમાં, સારું લાગશે? કૃષ્ણ કે હા, એ વિચારવા જેવું ખરું. બાપને દીકરાને એ સંબંધ તો હોય ને. દીકરા હારું હારું કામ કરતા હોય ને બાપા બોલાવતા હોય તો છોકરાઓને બાપાને પગ પકડ પડે, બાપા બસ કરો, બસ કરો, હું હારા કામ કરીને થાક્યો ને તમે બધે હાવેણો ફેરવો છો પાછળ. હા, તમે ઘરે રહેતા જાઓ, આ બાર બધે તમારા સમાચાર. અને ક્યારેક બાપા સારું કામ કરતા હોય અને છોકરા એવા થાય, દરરોજ બાપાને જવું પડે જામીન દેવા હાટું. ક્યારેક જમીનના કાગળિયા મૂકે ને ક્યારેક ઘરના કાગળિયા મૂકે. સાહેબ છોડો, બીજી વાર આ નહીં કરે. બહાર નીકળીને કે હવે તારે મને જીવવા દેવો છે કે નથી જીવવા દેવો? ત્યારે બાપ અને દીકરાનો સંબંધ છે ને. રાધાજી કે સારું લાગે તો ભલે જાતા, મને કઈ વાંધો નથી, આ તો તમારી આબરૂની ચિંતા થઈ. કૃષ્ણ કે એમ તો ભલે સ્વર્ગમાં જાતા. કિશોરી મોરી करुणा की भंडार, किशोरी मोरी वो तो करुणा की भंडार. तज घनश्याम हूँ लटपट धावती. આ એક એક શબ્દો સાંભળવા જેવા છે. તજી ઘનશ્યામ હું લટપટ ધાવતી, સુનકર દીન પુકાર. પોતાના ભક્તોની દીન પુકારને સાંભળી કૃષ્ણને પણ છોડીને રાધા પોતાના ભક્તોની માટે જાય છે. તજ ઘનશ્યામ હું લટપટ ધાવતી, वो सुनकर दीन पुकार. दीन जानी अपनावत जन कह, हे राखत मोर दुलार. राखत मोर दुलार, किशोरी मोरी करुणा की भंडार. किशोरी मोरी આપ તો કરુણા કી ભંડાર. એવા રાધાજી છે ને, એની સાથે ભક્ત બધા હોશિયાર છે. ક્યારેક કૃષ્ણ નારાજ થાય ને તો બાજુમાં માતાજી હશે તો આપણું કામ, છોકરું અમે બાપા ખીજાય ને તો માના ખોળામાં જાય. તો પછી માં કે બસ હવે બહુ માર્યો આને, તમે બીજી વાર નહીં કરે, હવે શું કરો છો? છોકરો બાપાથી ડરતો હોય, પણ બાપા કેમ દાંત કાઢો છો ભાઈ? મને ખબર જ છે